હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેવાનો છે અને ઉત્તરાયણના દિવસે સૌથી મહત્ત્વની વાત હોય છે પવનની. નમસ્કાર. ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણને હવે માત્ર 12 દિવસની વાર છે. ગુજરાતમાં તો ઉત્તરાયણમાં ઘણા બધા લોકો અત્યારથી જ પતંગ ચગાવવા માંડે અને ઉત્તરાયણ આમ 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે, પરંતુ ઘણી બધી જગ્યાએ તો 2 દિવસ સુધી ઉત્તરાયણને મનાવવામાં આવે અને ઉત્તરાયણ એવો તહેવાર છે કે લોકોને બહુ મજા પડે. પરંતુ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેવાનો છે અને ઉત્તરાયણના દિવસે સૌથી મહત્ત્વની વાત હોય છે પવનની. જો પવન સારો હોય તો જ પતંગ ચગાવવાની મજા આવે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઉત્તરાયણ 14 જાન્યુઆરીના દિવસે છે અને બજારોની અંદર અત્યારે પતંગો ફિરકીઓ વેચાવાનું ક્યારનું શરૂ થઈ ગયું છે. ધાબા પર ચડીને લોકો હવે પતંગો ચગાવવાનું શરૂ પણ કરી દીધું છે. હવે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કીધું છે કે 12થી 18 જાન્યુઆરી સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠું થવાની આગાહી છે. મતલબ કે કમોસમી વરસાદ પડી શકે. તો 12થી 18નો ગાળો કીધો છે એટલે 14 જાન્યુઆરી વચ્ચે આવી જાય છે. તો 14 જાન્યુઆરીના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડે તો પતંગ ચગાવવાની મજા મળી જાય, કારણ કે પતંગ ભીનો થઈ જાય. પણ સાથે સાથે અંબાલાલ પટેલે એક સારી વાત બી કરી છે જેને કારણે ગુજરાતના લોકોને મજા પડી જશે. અંબાલાલ પટેલે એવું કીધું છે કે 14 અને 15 જાન્યુઆરી બંને દિવસે પવનની ગતિ છે એ બહુ સારી રહેશે. મતલબ કે તમને પતંગ ચગાવવાની મજા આવશે. તમે પતંગ ઉડાડશો એટલે તરત જ આસમાનમાં ચાલ્યો જશે, એટલો જોરદાર પવન હશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે. હવે અંબાલાલ પટેલે જે વિસ્તારોમાં કમોસમી વરસાદની વાત કરી છે એમાં અરવલ્લી છે, ઈડર છે, વડાલી છે, મહેસાણા છે, આણંદ છે, નડિયાદ છે, ખેડા છે, આ બધા વિસ્તારોની અંદર 14 જાન્યુઆરી 12થી 18 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે. બીજા હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ એવું કીધું છે કે 2, 3 અને 4 આ 3 દિવસ અત્યારે ઠંડી નહીં પડે, પરંતુ 5મી જાન્યુઆરી પછી ઠંડીનો ફરીથી કાતિલ રાઉન્ડ શરૂ થવાનો છે. એટલે હળ થીજાવતી ઠંડી 5 જાન્યુઆરીથી પડશે અને એ ઠંડી 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. પરેશ ગોસ્વામી એમ કીધું છે કે 1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ઝાકળ પડી શકે અને આ ઝાકળ પડવાને કારણે ખેડૂતોની અંદર ચિંતા ઊભી થઈ શકે છે, કારણ કે અત્યારે શિયાળુ જે પાક છે એ આ ઝાકળને કારણે નુકસાન થવાની સંભાવના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.